દાહોદમાં વાવાઝોડા દરમિયાન સાઇનબોર્ડ ધરાશાયી થતા 3 લોકોના કરુણ મોત થયા। આ મામલે વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યો છે। જિલ્લા અધિક કલેક્ટર જે.એમ. રાવલે આ ગોઝારી ઘટના અંગે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપતા જણાવ્યું કે ટેકનિકલ પાસાઓ અને સલામતીના નિયમોના ભંગ બદલ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। હાલ તંત્રની અલગ અલગ ટીમો દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હેઠળ જર્જરિત મકાનો અને હોર્ડિંગ્સની તપાસ તેજ કરવામાં આવી છે અને જોખમી હોર્ડિંગ્સ હટાવવાની સૂચના આપવામાં આવી। આ સાથે જ વહીવટીતંત્ર દ્વારા દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનોને સહાય પૂરી પાડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી। બાકીના જે 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયેલા હતા એમાંથી 2 વ્યક્તિઓના પણ મરણ નિપજેલ છે અને 1 વ્યક્તિ હાલ સારવાર હેઠળ ચાલુમાં છે। આ તમામની પીએમની કાર્યવાહી હાલ ચાલુમાં છે। એટલે એમના કહેવા મુજબ ત્યાં પવનની પછડાટ એટલી બધી હતી કે ફાઉન્ડેશનમાંથી આ નીકળી જવા પામેલું છે, પણ હવે ટેકનિકલ બાબતોની અમે તપાસ કરશું અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે।